નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ જીકે બાય એમકેસર ગુજરાતી જીકે પર। આજે આપણા વિડીયોમાં 25 એપ્રિલ 2026ના 15 મોસ્ટ એમબી ટોપિકને ડિટેલમાં કવર કરીશું, એ પણ ખૂબ જ ઝડપથી। તો પૂરો વિડીયો બહુ ધ્યાનથી જોજો, લાસ્ટમાં તમારી ટેસ્ટ હશે જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે। અને સાથે જ મિત્રો, આ ગુજરાતની એકમાત્ર ચેનલ છે કે જ્યાં 20 મિનિટ જેટલા ટૂંકા સમયમાં તમને મોસ્ટ એમપી 15 પ્રશ્નો કવર કરવામાં આવે છે અને સાથે જ ડેલી, વીકલી અને મંથલી રિવિઝન પણ કરવામાં આવે છે। અને મિત્રો, આપણે એવા જ 15 પ્રશ્નો લઈએ છીએ કે જે તમારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં તમને ખૂબ જ ઉપયોગી થાય। તો મિત્રો, જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, જેથી કરીને કરંટ અફેર્સ બાબતે તમારો એક પણ માર્ક્સ ન કપાય। તો ચલિए સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડીયો। વિશ્વ મલેરિયા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો, આજે વિશ્વ મલેરિયા દિવસ છે, તે ઉજવવામાં આવે છે 25 એપ્રિલના રોજ। આની શરૂઆત વર્ષ 2007માં WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કરવામાં આવી હતી। પ્રથમવાર વિશ્વ મલેરિયા દિવસને વર્ષ 2008માં મનાવવામાં આવ્યો હતો। તેનું જૂનું નામ આફ્રિકા મલેરિયા દિવસ હતું, જેને શરૂઆત 2001થી કરાઈ હતી। આનો ઉદ્દેશ્ય છે મલેરિયાની રોકથામ અને તેના નિયંત્રણ અંગે વૈશ્વિક જાગૃતિ લાવવાનો। જો મિત્રો વાત કરીએ આજે વખતની થીમની, તો 2026ની મલેરિયા દિવસની થીમ છે યુનાઇટેડ અગેન્સ્ટ મલેરિયા, એટલે કે મલેરિયા વિરુદ્ધ એકજૂટ। ભારતની વાત કરીએ તો ભારતે 2027 સુધીમાં મલેરિયા મુક્ત થવાનું અને 2030 સુધીમાં તેને દેશમાં સંપૂર્ણપણે નાબૂદ કરવાનું લક્ષ્ય રાખ્યું છે। ઓડિશાના રાઉરકેલામાં વિજ્ઞાન કેન્દ્રનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો મિત્રો, આજે વિજ્ઞાન કેન્દ્ર ખોલ્યું છે ઓડિશાના રાઉરકેલામાં, તેનું ઉદ્ઘાટન કરાયું છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે। વિશ્વના ટોચના 25 સુપર પ્રદૂષક મિથેન ઉત્સર્જક કચરાના સ્થળોમાં ભારતના કયા રાજ્યોનો સમાવેશ થાય છે? તો મિત્રો, આજે મિથેનનું ઉત્સર્જન કરતા દુનિયાના જે 25 પ્રદૂષક જે રાજ્યો આવ્યા છે, તેમાં ભારતના 2 રાજ્યો છે અને તે છે તેલંગાણા અને મહારાષ્ટ્ર। તેલંગાણાની વાત કરીએ તો તેનું સિકંદરાબાદ આવ્યું છે અને મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રનું મુંબઈ આ લિસ્ટમાં સામેલ છે। મિત્રો, જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, આ વિડીયોનો ટાર્ગેટ છે 200 લાઇકનો। તાજેતરમાં અવસાન પામેલા નંદેલદા ભાસ્કર રાવ કયા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી હતા? તો મિત્રો, આજે ભાસ્કર રાવજી હતા કે જેમનું હાલમાં જ નિધન થયું છે, તેઓ પૂર્વ મુખ્યમંત્રી હતા આંધ્રપ્રદેશના। તેઓ 1984માં માત્ર 31 દિવસ માટે મુખ્યમંત્રી રહ્યા હતા, એટલે કે 16 ઓગસ્ટથી લઈને 16 સપ્ટેમ્બર સુધી। અને આ રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી ટૂંકો કાર્યકાળ છે। તેઓ તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીના સ્થાપક સભ્યોમાંના એક હતા। તેમણે 1984માં તત્કાલીન મુખ્યમંત્રી જે હતા NTR એટલે કે NT રામારાવ, તેમની સામે બળવો કરીને સત્તા સંભાળી હતી કે જ્યારે NTR તેમના હૃદયની સર્જરી માટે અમેરિકા ગયા હતા। તેઓ 1998માં ખમ્મમ લોકસભા મત વિસ્તારમાંથી સાંસદ પર રહ્યા હતા અને વર્ષ 2019માં તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયા હતા। સાથે જ મિત્રો, માર્ચ મહિનાનું મંથલી કરંટ અફેર્સ વિડીયો કે જેમાં આપણે માર્ચ મહિનાના મોસ્ટ એમપી 200 પ્રશ્નો કરાવે છે। મોટાભાગના મિત્રો આ વિડીયો જોઈ જ લીધો છે, પણ જો હજુ સુધી તમારે આ જોવાનો બાકી હોય તો મિત્રો આની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને અવશ્યથી જોઈ લેજો। ભારતે 3D ગ્લાસ ચિપ યુનિટનો પ્રારંભ ક્યાં કર્યો છે? તો મિત્રો, આજે 3D ગ્લાસ ચિપ છે તેના યુનિટનો પ્રારંભ કરાયો છે ઓડિશામાં। ભારત શ્રીલંકા દ્વિપક્ષીય ડાઇવિંગ કવાયતના ચોથા સંસ્કરણમાં કયું ભારતીય જહાજ ભાગ લેશે? તો મિત્રો, આજે કવાયત થવાની છે ભારત અને શ્રીલંકા વચ્ચે, તેમાં જે જહાજ ભાગ લેવા જવાનું છે તે જહાજનું નામ છે INS નિરીક્ષક। ભારતનું પ્રથમ એકીકૃત કૃષિ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ ક્યાં લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો, આજે એકીકૃત કૃષિ ઇન્ટેલિજન્સ ઇકોસિસ્ટમ છે તેને લોન્ચ કરવામાં આવી છે IIT રોપડમાં કે જે પંજાબમાં આવેલું છે। તાજેતરના અંદાજ મુજબ ભારતના કયા રાજ્યમાં ચામાચીડિયાની સૌથી વધુ પ્રજાતિઓ જોવા મળે છે?
તો મિત્રો આજે ચામાચીડિયાની સૌથી વધુ પ્રજાતિ છે તે જોવા મળે છે પશ્ચિમ બંગાળમાં. મિત્રો પશ્ચિમ બંગાળમાં ચામાચીડિયાની 68 જેટલી પ્રજાતિ જોવા મળે છે. જો બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબર પર છે મેઘાલય કે જ્યાં ચામાચીડિયાની 66 પ્રજાતિઓ જોવા મળે છે. ત્રીજા નંબર પર છે ઉત્તરાખંડ કે જ્યાં ચામાચીડિયાની 52 પ્રજાતિઓ જોવા મળે છે. તો પહેલા નંબર પર છે પશ્ચિમ બંગાળ 68 પ્રજાતિ સાથે, બીજા પર છે મેઘાલય 66 પ્રજાતિ સાથે અને ત્રીજા પર છે ઉત્તરાખંડ 52 પ્રજાતિ સાથે. રિન્યુ એનર્જી ગ્લોબલ દ્વારા 6 ગીગાવોટનું સોલર મેન્યુફેક્ચરિંગ યુનિટ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો મિત્રો આજે 6 ગીગાવોટનું સોલર મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તે સ્થાપવામાં આવવાનું છે આંધ્રપ્રદેશમાં. ઓનલાઈન ગેમિંગ માટે કેન્દ્ર સરકારના નવા નિયમો ક્યારથી અમલમાં આવશે? તો મિત્રો જે પણ ઓનલાઈન સટ્ટાબાજીવાળી ગેમો છે તેને તો ઓલરેડી કેન્દ્ર સરકારે બંધ કરી દીધી છે અને હવે હજુ પણ જે બધા ઓનલાઈન ગેમો હોય છે તેને પણ વિવિધ ગ્રુપોમાં ડિવાઈડ કરીને તેને લઈને નવા નિયમ હવે આવવાના છે 1 મેથી. વિશ્વની પ્રથમ ઇઝી મેલ્ટ ટેકનોલોજી માટે ટાટા સ્ટીલે કોની સાથે કરાર કર્યા છે? તો મિત્રો આજે ઇઝી મેલ્ટ માટે ટાટા સ્ટીલે કરાર કર્યા છે લક્ઝમબર્ગની કંપની SMS ગ્રુપ સાથે. 114મો સુવારી મહોત્સવ 2026 ક્યાં યોજવામાં આવ્યો છે? તો મિત્રો આજે સુવારી મહોત્સવ 2026 હતું તે યોજવામાં આવ્યું છે અસમમાં. મિત્રો જો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો આપને રિક્વેસ્ટ છે કે અત્યારે જ કરી લેજો. ભારતે તાજેતરમાં કયા આફ્રિકન દેશને 2 ટન આવશ્યક તબીબી પુરવઠો પૂરો પાડ્યો છે? તો મિત્રો ભારતે આજે 2 ટન તબીબી પુરવઠો છે તે પૂરો પાડ્યો છે તાંજાનિયાને. સાથે જ મિત્રો નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી સુધીના 700 મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને આ પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ પર ઓલરેડી આવી ગયો છે. અને જો મિત્રો તમે સિરિયસલી કોઈ એક્ઝામની તૈયારી કરતા હોય અને આ વિડીયો જોવાનો તમારે બાકી હોય તો મિત્રો આને અચૂકથી જોઈ લેજો, કારણ કે જો તમે આ જોઈ લેશો તો કરંટ અફેર્સ બાબતે તમારે બીજું કશું જોવાની જરૂર નહીં પડે. ભારત અને કયા દેશ વચ્ચે આ MSME સહયોગ કરાર પર હસ્તાક્ષર થયા છે? તો મિત્રો આજે MSME કરાર એટલે કે મીડિયમ સ્મોલ એન્ડ માઇક્રો એન્ટરપ્રાઇઝ કહેવાય છે અને તેના સહયોગ માટે હસ્તાક્ષર કર્યા છે ભારતે દક્ષિણ કોરિયા સાથે. સ્મોક ફ્રી જનરેશન માટે નવા તમાકુ અને વેપ્સ બિલને કયા દેશની સંસદે મંજૂરી આપી છે? તો મિત્રો આજે સ્મોક ફ્રી જનરેશન માટે સંસદે જે મંજૂરી આપી છે જે બિલને અને આવું થયું છે એ દેશ છે બ્રિટન. તો મિત્રો આ હતા આજના 15 મોસ્ટ આઈએમપી ટોપિક. હવે સમય છે તમારા સુપર ફાસ્ટ ફ્લેશ રિવિઝનનો કે જેમાં ગઈકાલના જે 15 પ્રશ્નો છે તેનું ફટાફટથી એક ફ્લેશ રિવિઝન કરી લઈએ. તો ગઈકાલનો પહેલો પ્રશ્ન હતો ભારતમાં પંચાયતી રાજ દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો મિત્રો પંચાયતી રાજ દિવસ ઉજવવામાં આવે છે 24 એપ્રિલના રોજ. તો મિત્રો અહીંયાથી તમારા માટે પહેલો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે ભારતમાં સૌપ્રથમ પંચાયતી રાજ કઈ જગ્યા પર લાગુ થયું હતું તે તમારે જિલ્લો, રાજ્ય અને એની તારીખ જણાવવાની છે વર્ષ સાથે. આપણે ગઈકાલના વિડીયોમાં તમને ડિટેલમાં સમજાયેલું છે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્ય મદ્રેસા બોર્ડને ભંગ કરવાની જાહેરાત કરી છે? તો મિત્રો આ રાજ્ય મદ્રેસા બોર્ડને ભંગ કરવાની જાહેરાત કરાઈ છે ઉત્તરાખંડ સરકાર દ્વારા. તાજેતરમાં યુકેમાં ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે ગ્લોબલ ગ્રીન આઇકોન એવોર્ડ 2026 છે તે અપાયો છે પૂર્વ રાજ્યસભાના સાંસદ સંતોષ કુમારને. રાષ્ટ્રીય પોષણ પખવાડિયા અભિયાનની જાગૃતિ પ્રવૃત્તિઓમાં દેશમાં પ્રથમ સ્થાને કયા જિલ્લો છે? તો મિત્રો પ્રથમ સ્થાને આવ્યું છે મહારાષ્ટ્રનો અહિલ્યાનગર. મિત્રો ગઈકાલના વિડીયોમાં આપણે તમને બીજા અને ત્રીજા નંબર પર આવેલા જિલ્લા વિશે પણ જણાવ્યું છે. તો આજનો તમારો બીજો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે બીજા નંબર પર આમાં કયો જિલ્લો આવ્યો છે તે તમારા બંને નામ કોમેન્ટમાં જણાવવાનું છે. કેન્દ્ર સરકારના નવા પ્રસ્તાવ મુજબ 2 ખાંડ મિલો વચ્ચે લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? તો મિત્રો આ લઘુત્તમ અંતર હવે કરાયું છે 25 કિલોમીટર કે જે પહેલાં હતું 15 કિલોમીટર. ભારતનું 99મું રામસર સ્થળ કોને જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો આજે 99મું રામસર સ્થળ છે તે બન્યું છે શેખા ઝીલ પક્ષી અભયારણ્ય કે જે અલીગઢ ઉત્તર પ્રદેશમાં આવેલું છે.
આઈપીએલમાં 50થી ઓછી બોલમાં અનેક સદી ફટકારનાર પ્રથમ ભારતીય ક્રિકેટર કોણ બન્યા છે? તો મિત્રો આ પ્રથમ ભારતીય ક્રિકેટર બન્યા છે અભિષેક શર્મા. ISSF જુનિયર વર્લ્ડ કપમાં શિવા નરવાલે 10 મીટર એર પિસ્ટલમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો આ 10 મીટર એર પિસ્ટલમાં જીત્યો છે શિવા નરવાલે ગોલ્ડ મેડલ. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર 2026 તરીકે કોનું નામ આપવામાં આવ્યું છે? તો મિત્રો આ યંગ ગ્લોબલ લીડર તરીકે નામ અપાયું છે આર્થર લોનું. અને આ અગાઉ ઓલરેડી આ એવોર્ડ અપાયો છે જય શાહને. વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027ની યજમાની કયું શહેર કરશે? તો મિત્રો આજે વર્લ્ડ પેરા એથ્લેટિક ચેમ્પિયનશિપ 2027 છે તો થવાનું છે ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં. ફીડે વર્લ્ડ રેપિડ અંડર 12 ગર્લ્સનો ખિતાબ કોણે જીત્યો છે? તો મિત્રો આજે ફીડે વર્લ્ડ રેપિડ અંડર 12 છે તે જીતી લીધો છે AS સરવાનિકાએ. ગણિતના ક્ષેત્રમાં બ્રેક થ્રુ પ્રાઇઝ 2026થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો આજે બ્રેક થ્રુ પ્રાઇઝ 2026 છે તે અપાયું છે ફ્રેન્ક મર્લેને. ભારતનું 13મું બાયોસ્ફિયર રિઝર્વ કયું છે કે જે યુનેસ્કોની યાદીમાં સામેલ છે? તો મિત્રો આજે 13મું જે છે તેનું નામ છે હિમાચલ પ્રદેશનું કોલ્ડ ડેઝર્ટ. ભારત કયા દેશ પાસેથી R-37 મિસાઇલ ખરીદી રહ્યું છે? તો મિત્રો આજે R-37 મિસાઇલ છે તે ભારતે ખરીદી છે રશિયા પાસેથી. અને ગઈકાલનો છેલ્લો પ્રશ્ન હતો 2026 લોરિયસ વર્લ્ડ સ્પોર્ટ્સમેન ઓફ ધ યર તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો આજે સ્પોર્ટ્સમેન ઓફ ધ યર છે તે પસંદ કરાયા છે કાર્લોસ અલ્કરાઝ. તો મિત્રો છેલ્લો તમારો ક્લાસરૂમ ક્વેશ્ચન છે કે અહીંયા વાત થઈ છે સ્પોર્ટ્સમેન ઓફ ધ યર. તો મિત્રો આપણે આના આગલા લેક્ચરમાં તમને સ્પોર્ટ્સ વુમન ઓફ ધ યર પણ વાત કરી હતી તો તમારે તેમનું નામ મને કોમેન્ટમાં જણાવવાનું છે. તો મિત્રો આ હતા ગઈકાલના 15 પ્રશ્નો કે જેનું અત્યારે તો આપણે ખૂબ જ ફટાફટ રિવિઝન કર્યું છે. તો ગઈકાલના વિડીયોમાં આપણે આ દરેક પ્રશ્નને ખૂબ જ ડિટેલમાં અને ઇમેજ સાથે સારી રીતે સમજાવીએ છીએ. તો જો હજુ સુધી તમે તે વિડીયો ના જોયો હોય તો તેને અવશ્યથી જોઈ લેજો. સાથે જ મિત્રો જે શિક્ષણના સમ્રાટ આપણી સિરીઝ ચાલી રહી છે તો આ પ્લેલિસ્ટમાં શિક્ષણને લગતા તમામ પાયાના લેક્ચરો છે. તો મિત્રો આ તમામ લેક્ચરો જો તમારે જોવાના બાકી હોય તો મિત્રો અવશ્યથી જોઈ લેજો, જેથી કરીને જો તમે શિક્ષણ સાથે જોડાયેલા હોય તો તમને આ કામ આવશે જ. અને એ સિવાય પરીક્ષામાં તો તમને આ ઉપયોગી થવાના જ છે. અને મિત્રો જે મદદનીશ કેળવણી નિરીક્ષકની મુખ્ય પરીક્ષાના લેક્ચરો છે કે જેમાં 11 ટોપિક છે જેમાંથી 2 ટોપિક આ બોમ્બે રૂલ્સ 1949 અને RT રૂલ્સ 2012 તો આપણે કવર કરાયા છે. અને બાકીના 9 વિડીયો છે એ પણ હવે આપણે આ નેક્સ્ટ વીકથી આપણે ચાલુ કરી દેવાના છે. તો ચેનલ સાથે અચૂકથી જોડાયેલા રહેજો. અને PDF આપણે એવા જ મિત્રો સાથે શેર કરીશું કે જેઓ દરરોજ આપણે કરંટ અફેર્સના વિડીયો ડેલી જોતા હશે અને એક્ટિવલી જવાબ આપતા હશે. તો મિત્રો હવે સમય છે તમારા બ્રેઇન બૂસ્ટર ટેસ્ટનો જેના જવાબ તમારે કોમેન્ટમાં આપવાના છે. પરંતુ એ પહેલાં ગઈકાલના વિડીયોમાંથી જે મિત્રો જવાબ આપ્યા છે તેમાં 3 મિત્રોના નામ અત્યારે આપણે એનાઉન્સ કરવાના છે. અને 3 મિત્રોના નામ છે રિદ્ધિ વસાવા, રવિ પગી અને ખુશ્બુ પટેલ. તો 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન કે જેઓ દરરોજ આપણી ચેનલના વિડીયોને જોવે તો છે જ, સાથે બ્રેઇન બૂસ્ટર ક્વિઝ, ક્લાસરૂમ ક્વેશ્ચન અને વિડીયો અંગેના પ્રતિભાવ ખૂબ જ એક્ટિવલી કોમેન્ટમાં જરૂરથી જણાવે છે. તો મિત્રો જો તમે પણ ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો જવાબ જરૂરથી આપજો. બની શકે કે આવતીકાલના વિડીયોમાં તમારું નામ પણ એનાઉન્સ થાય. તો મિત્રો આજનો પહેલો સવાલ છે વિશ્વ મલેરિયા દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? 114મો સુવારી મહોત્સવ 2026 ક્યાં યોજવામાં આવ્યો છે? સ્મોક ફ્રી જનરેશન માટે નવા તમાકુ અને વેપ્સ બિલને કયા દેશની સંસદે મંજૂરી આપી છે? તો મિત્રો 3 પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે. અને સાથે જ મિત્રો જો તમે આપણી ચેનલના વિડીયોને દરરોજ ફોલો કરો છો તો તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો, કરંટ અફેર્સ બાબતે તમારે કશું જ જોવું નહીં પડે. અને મિત્રો કરંટ અફેર્સ એવો ટોપિક છે કે પરીક્ષા હોય કે ના હોય તેને મિત્રો અચૂકથી જોવાની ટેવ રાખો, કારણ કે એ તમારા જનરલ નોલેજની સાથે સાથે તમારી પર્સનાલિટી ડેવલપમેન્ટ અને ગ્રૂમિંગમાં પણ ખૂબ જ મદદ કરે છે. તો મિત્રો જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક કરજો. જે પણ પ્રશ્નો પૂછવામાં આવે છે કે તમારો જો કોઈ ડાઉટ છે તો તેને કમેન્ટ કરજો. મિત્રો જે બેસ્ટ કમેન્ટ હશે એને હું પિન કરું છું જેથી કરીને તમારો પ્રતિભાવ તમામ મિત્રો વાંચી શકે. અને મિત્રો આ વિડીયોની લિંકને મિત્રો તમારા તમામ વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી શેર કરી મને સપોર્ટ જરૂરથી કરજો. મિત્રો જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો. તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, આગળ વધતા રહો. જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.